હાર આવજો જગાઈ ગુડ્ડુ તો મારો મંડી હે 4 વાગે જતો રહે ને તે બધું શાપ ખૂનું થઈ ગયું. આમ એકદમ ના એટલો હલો તો ને ગઈ મને એવું લાગતું હતું ઘરમાં છું. ગૌતમ ભાઈ ગુડ મોર્નિંગ. જો ગઈ ગુડ્ડુ ચો જતા. ચલો પપ્પી ગુડ મોર્નિંગ. આવી જો ચા પીવા. પટુ લેકે આઈએ રાતનો બાટો. તો રાતી દાળ બાટી બનાવી હતી તે બાટી વધી હતી. આજે ચામો ખાઈએ તો મસ્ત લાગે ના પડા ખાતો જો બચ્ચા વાળી ફોન લઈને બેઠી હતી ને એટલે અત્યારે કને ફોન આપી દીધો તને? ભાઈનો ફોન લઈ લીધો. ઓહ ચલો ગાઈસ આપણે થોડું બાટું ચાખીએ. ના રબી કપમાં પી ટેસ્ટ શું આવા સમજો ખાલી આમ પીધા પહેલા ના ભાવ બોલ આમ શું લાગે ભાઈ? લાગે આમ લાગેલો ગુડ્ડુ આ જો 2 ગુડ્ડીઓ જમફળ લાવી છે મને આલજો. હાલો લે ખાઈ દે ભાઈ યાર તો વહેલા દેખાવું. ફાઇનલજી ફાઇનલજી તઈ ચાણ દાંતણ કરશો તે દાંતણ ચાણ કરશો 60 હરી જાય બધું મીટિંગ જો માઈ જનતા તો બધું જો પેલા બાપ બેટો ચૌં ગયા અહીંયા આમાં ભોણો બે હાથમાં 2 જમ્પર લીધો પેલા એક દાડો ભાઈ તે દાડ શું ખાતા હતા? આપો ખાતા હતા ગમે પર ખાતા હતા આપો ખાતા હતા. કાલે વખત ફાઈન ઘેર ખાતા. આમાં પૂડા અમારે ખાલી કરવાના નહીં હતી ફરી ન ખાવા તને રાતે નહીં પલ્લા અડધા છૂટા હશે ભાઈ મંજીની ખબર લેવા જો શું દીધું ભાઈ બાટલા જ ખાલી ચલાવ્યા ના ગતો ગતો મારે તો રાતે ફોલ્લો પડે છે એટલે ખાય તો નહીં જો આવ્યો રે ઈ કણ આવ્યો તું બાટો ખાવા અમારે પાન બેઠો હતું પંખા વાયરા પાછા બેઠેલા. હા આક્રમણ એસબી સળજ્યા છે લાવેલા યા કેટલા સળજ્યો છે છોદામાં પાન તો તારે ખૂબ હતું એ વાળી છે એવું. હા શું કર નાખશો ઓમ કે નાખો? હા પૂળા વિયારાટી બોધ્યા નહીં લાગતા નિમણીમાં બધી કરજો ડાળા મંડાલો નિમણીમાં બધી કર ડાયરેક્ટ પારો ઉપર લો થોડો બધો તમે વળી એક તો જો પૂળા તું બચ્યો તા જેમાં બૂન અમન સાબા પીને આવી ગયો હશે અને પટુએ ચાલુ કરે છે પૂળા ઉપાડવાનું. એટલું બોધ્યું આ બાજુ જો જેગુ એ જગા છે ઊંઘી રહ્યો તું ઉજાગરો છે આ જગા સાપી દો એ મારું કે અમારે 12 વાગે જાગ્યા છીએ. મેં 12 વાગે તો અમે જાગતો હતો મારું ચાલુ હતું પણ મારે તો 5G આવે ને એટલે ચાલો છો ગાઈ પટુ લઈને જાય સાપરો નાખવા. જો આ બાજુ મનીષા બુન જોઈ અમારે બને માટે પોણી લઈને ખેતરમાં જો દાંતણ કરવા માટે. અને 2 ગુડ્ડુ શિકાર શું કરે છે અમારે 2 ગુડ્ડુ એક લેબડો લઈને એટલે ઉતારે છે લોક ને બધું સો બચ્ચા વાડિયા બજરા મસ્ત ગાઈઝ અમે ખાલી કરીએ છીએ. એમાં પૂડા સૂટેલા છે તેમ દોડીથી પૂડા બોધવા પડશે કારણ કે બાજરીના પૂડા છે પૂડા વળતા નહીં. ખાલી કરીએ ચલો. 2 દાડા પહેલાં 12 હતા તેથી ઉપાડી ઓય લાયા ઓય ઠેકોણું નહીં પડતું હજી તો પૂળાની જગ્યા કરવાની થઈ ગયા. એક સાઈડ પકડો વધારે સારશે ને એટલે ઠેકોણ નહીં પડતું એમ કે એના કાળા લોકોને ગોઠવવાનું તો એક જગ્યાએ સ્થિર થઈ જાય એવું. પણ આપણે વધારે છે કે બેસો એટલે ના આપણે વધારે બેસો છે કે એટલે એના ઉપર કેટલા પૂળા આવું આમાં બધા આવી જાય કેટલી જગ્યા થઈ જાય. અને આ પતરું વખોડી દેવાનું હોય દરવાજો પાડી દેવાનો. હા લેડજો પૂડા ખાલી કરી દેવા છે. ડાલામાં રાતી લાવ્યા હતા આપણો ગૌતમના મમ્માનીથી મોકલાયા હતા ડાલુ લઈને આવતા હતા ને તે. ચલો બધા આવી ગયો ખેતરમાં હવે જઈએ ફટાફટ પાછા ખાલી કરી દઈએ.
જો ઢાલું આપણે ખાલી કરી દીધું. તાપાઈ ગયા અમે તો. જો આમાં સાફ સફાઈ વાળો આવી ગયો અત્યારે. શાંતિ થઈ ગઈ જીવને? શાંતિ થઈ આમાં? હા શાંતિ તો અમે નહીં થાય, પણ હાલ પૂળવાની શાંતિ થઈ એમ કહું. ઓહો ભાઈ આપણે તો ખાલી તો કરી દીધા છે. અને હતા ને તે આવ્યા જો પેકિંગ મારી મેં બોલ્યા જો શેતરાથી તો ઉડીને પાછું જાય તું વાળે છે તે એટલામાં તો ફેરવાનું એક જગ્યાએ ઢગલો કરી દીધો હોય સાલ ગમે તે ખૂણામાં તો આવી જ જાય છે એમ ના ખોલશે ને એટલે નીકળી જાય. ફાઇનલી જો આપણે નહીં તો રેડી થઈ ગયા છીએ. કારણ કે ગાડી ડૉક્ટરે છે ને ઘરવાળા પૂળા ખાલી કરતા હતા ને ત્યાં આપણે ગરમી લાગી હતી અને તો શેપટને ઉડી હતી એટલા માટે તો હવે આવ્યા છે આ ખેતરમાં બટુનું કામ પતી ત્યાં પતી જોઈએ. જો આજ તો ઢગલો પડ્યો છે મારા હમણાં પતી જ ગયો છે. કેટલા આવ્યું નાસ્તો નહોતો કરવાનો તમે? સમ સમ તાણું તો ગાઈ જો અત્યારે વાગ્યા છે લગભગ 1:30 અને આપણે તો ગાઈ છે ને જમીન સીધા જો તો કણ જવું જતા હતા. આમાં બને 2 જણા ઊંઘ્યા હતા અને પપ્પાનો ફોન આવ્યો આરટીએમ જશે મહેસાણા તો આપણો આરસી બુકનો ફોટો વોટ્સઅપ કરવાનો છે. ચાવી લઈ આરસી બુકનો ફોટો વોટ્સઅપ કરીએ. ચલો ના બસ જો અમારો બહુ ઊંઘ્યો છે. ગાડી તો પડી ગઈ તો સોયલો મજા ખોલજે રાખીને ગયા રાખીને ચાવી એ રહી ગઈ. ચા ગરમી લાગે છે ને ખતરનાક વાદળો છે ને તોય ગરમી લાગે. મોય તો ગઈ જ રવાય ઉદય બફારું મારે. હા આપણે તો ફટાફટ ફોટો વોટ્સઅપ કરી દઈએ. ડોક્યુમેન્ટ બધું ઘેર ભરી ગયા જોવાનું આરટીઓમાં કોઈક ગાડીમાં કોઈક કામ પડી ગયું છે જો આ સાપલા આરસીબી. ચાલો હું ફોટો વોટ્સઅપ કરી દઉં પછી મળું. તો ગાઈસ જો અત્યારે 4 વાગ્યા છે. જો 4 વાગ્યા છે અને અમારા ઘરને કાલનો આવ્યો તો હજુ જવાનું કીધું તમે હેડવાનું કી. જો દર્શન કરી લીધો. એ ગુડ્ડુ ફાઈ હેડી બેટા ક્યાં ફાઈને કે રો હે ફાઈને કે અમારે ઘેર રો એ અંતર એમ ફાઈ હાલ તો જેગુ એ જેગુ તાર રહેવું નહીં અમૂર્દું નહીં રહું થોડું નહીં રહું. જો ગુડ્ડુ તો બેજે બી બાઇક ઉપર ટાટા કેવા હા રે ફઈ જાય છે એ ફઈ તો હાલ છો જાય આમ ફઈને તો વાર સમ. ચાલ થેલી આલે તો પેલી અલગ ક્યાં રહ્યો હા જાક બીજામાં લાવું જવું ફાઈનાંગા જવું ગુડુ ફાઈનાંગા જવું ઓહ મેળા આબુ સમ થઈ આવે છે ત્યાં જો મારે બોલને તો હેડ્યો તારે વાગ્યા છે 4 જો બસ બાઇક્સ ગુડ્ડુ નહીં ચેક લો વિડીયો બનાવો લે જે કે મારું લેજે મારું લે કે મારે લે કે આવડે માં જેવું આવડે એ આમાં ગુડ્ડુ તો હંગાતે આવે છે. જો આમાં ગુડ્ડુ તો હંગાતે આવે છે લઈ જાઓ. હા ગુડ્ડુ બે લે
તો શું ના પાડે છે ગુડુ ટાટા ગુડુ ટાટા અમારે ગુડ્ડું કહીએ છીએ અમે તો એક ગુડુઆ બેઠી છે એક ગુડુઆ બેઠી છે ટાટા કહે છે ખોડામ ના ફાવો હોય જણું એટલે ના ફાવો આમ તો મૂકી રાખ્યું હતું ઘેર જઈને ખાધું હતું ઘેર જઈને ખાધું હતું લે પકડ આટલા જ છે આટલા ભાઈ ના હાટાના ગુડુ તારે ટ્રાફિક કરી છે બેટા આપણે એ બાઈકમાં ના જવાય આપણું નહીં એ તો ફોન જોઈશું શું બે ગયો હાર આવજો જો ગાય જોઈશું ગુડુ તો મારો મંડી હે એ આપણે જઈએ આપણે બાઈક લઈને બીજું લાઈન જઈએ આપણે જવાનું છે એટલે આપણે જવાનું બેટા આમાં ગૌતમને લઈ જવાનો છે ના કોઈ આથી પાણાથી બેટા હું લઈ જો તને તને લઈ જો ભાઈના અંગા જવાનું છે હું તને લઈ જો બેટા તને લઈ ઓમ ફરજો પૈસા એટલે પૈસા છે રે તાજી મને આ કરે હાલે તા ફાઈને ભૂલો ના ભાઈ યા તો અમે બરફ લાવશું એવું ના તમને ના મળે ગૌતમના પૈસા લઈ લીધા ભાઈ બગડી ગાડું હેલો ગાઈસ તો બંને તો જો કાલનો આવ્યો તો હવે યોન ઘેર જો કાલનો અને અમે અમારા ઘેર જઈએ આમ ના ગુડ્ડુ ના ભાઈ જતી રે જો ગાઈસ ગુડ્ડુ છે ને અમે પૈસા ગલ્લામાં નાખે છે જો આ બાજુ ડાઈ છોડી છે એને બધી ખાવા પડે છે તમને એકલા ખાવા પડે એને નાખતી એટલે ધક્કો માર દે ધક્કો માર દે એ જતા રહ્યા ગલ્લામાં ભાઈ પૈસા મસ્ત થઈ ગયું લડા મૂકી દે ગલ્લો તો મૂકી દે બસ આમ બીજા કાલે નાખા ના બેટા તું કાલે નાખી દે ને તો ગાઈ જો અત્યારે વાગ્યા છે 6:30 આપણે તો ગાઈ છે ને આજે ગરમી લાગે છે એટલે આપણે શર્ટપટ કાઢી નાખ્યો જો આપણે પટુ ટેલર્સ થઈ ગયો બોલો હેપી બર્થડે સરકારી સરકારી હા સરકારી એટલે આદો છે ને હેપી બર્થડે છે ને બધાનો ઘર દીઠ 100% માં 99% કે 99% હોય ઘર દીઠ તો તારે એકલીનો જ છે ને આજે મારો છે એસબી નું છે મને તો કોઈને કીધું ના અને એસબી પપ્પાનો છે આપણને કોઈને કીધું ના આપણે હેપી બર્થડે પટુન કીધું પણ આપણે પટુન હેપી બર્થડે કીધું પણ પટોએ આપણને કીધું નહીં એટલે અમે માન્ય નહીં રહે અમે કહેવાનું તો કોઈ મતલબ નહીં ગાઈ જો અત્યારે પટુ બેસી છે એનું કામ કાજ ચાલુ છે બ્લાઉઝનું એવું ના હોય એવું કશું ના હોય એવું ના હોય એ વાત ખોટી છે તમારી તો ગાઈ જો પટો અત્યારે બેસી છે સિલાઈ મશીન ઉપર અને ગાઈ છે ને અમારા બૂન જો આ બાજુ આવું નહીં તો રેડી થયો તો જો મનીષા બૂન જો આ રહ્યો બાજુ આ રૂમમાં પછી પાછો રહે બોલો રેડી તમે ગરમી નહીં કાઢીને હું તો હાલ ને બુસાટ કાઢી નાખ્યું છે બધું આમ હોનું ના થઈ ગયું થોડી વારમાં કાલ રાતે છે ને અમારા બૂન આવ્યા તો ગાઈસ ભણ્યો માર બનેવીને બૂનને બધો અને અચાનક અત્યારે છે ને 3 થી 4 વાગ્યાની અંદર 4 વાગે જતો રહ્યો 4 વાગે જતો રહ્યો ને તે બધું શાપ હોનું થઈ ગયું આમ એકદમ ના એટલો હલો તો ને ગાઈસ તો મને એવું લાગતું હતું મસ્ત થયું જો અમારા પપ્પા પાછા મહેસાણા ગયા છે ગુડ્ડુ અમારા કાકા ત્યાં જતી રહી ગૌતમ પાછો મેચ રમવા જતો રહ્યો વાલજી ગલ્લા બસ જતા રહે ખાલી હું મનીષા બોલ ને અમારા પટુ 3 જણો છે પટુ પહેલાંનું કામ કરે છે અરે મનીષા બોલ ને આવે જ હતો અને હું એકલો બેસી રહ્યો તો ગાઈસ મને ગરમી લાગતી હતી બરોબર તો તમે વિચાર કરતો હતો કે અમારા બહુ બધો જતો હોય ને અચાનક તે આમ બધું ઊનું થઈ ગયું મને એટલે તમને એવું લાગે છે મને એવું લાગતું હતું એટલે કહું
જો અત્યારે આ ખાટલા બધા છે ને ગાઈઝ, આ બધા ખાટલા પેક હતા, કારણ કે એ ખાટલો અમે લઈને પેલા કણજા ને ઊંઘવા ગયા હતા, અમે બને 2 જણા. તો એ જતા રહ્યા અને બધા જતા રહ્યા, ખાટલાએ ખાલી થઈ ગયા ને ઘરે ખાલી થઈ ગયા ને બધા જતો રહ્યો. તે હવન કોમ જતો રહ્યો. એટલે મહેમાન આવે ને ગાઈઝ, તો આવા આવે ને એટલે આપણને બહુ આમ દુઃખ થાય અંદરથી, બીજું કોઈ નહીં. ફટાફટ આવ્યો ને ફટાફટ નીકળી ગયો. બોલો તમને કેવું લાગ્યું? હા, આ ભોણીઓ હતા તો બધું કેવું લાગતું હતું? બાર ખાટલા એવું ના થઈ ગયા. સાચી વાત એ નહીં, બાલજી નહીં, પપ્પા મેહોણાજી હશે, ખાલી ફક્ત આપણે 3 જણા છીએ. બોલ, તો હું તારનો બહાર બેસી રહ્યો હતો તે વિચાર કરતો હતો. હાલો નવરો તો કોઈ ને, તો હું મારો ફોન ફેરતું હતું, એક રીલ ને એવું નાખતો હતો. અરે હાલ બુન નહીં ના આવ્યો અને તમે એકદમ બેસી રહ્યો, હું એકલો બહાર બેસી રહ્યો હતો અને પપીડો હાજર નહીં આપતો. હા, રાતે આવ્યો હતો ને તે બખાડો હતો અને અત્યારે બધું એકદમ ફોન થઈ ગયું. એટલે ગાઈ છે ને, એટલે મહેમાન આવે ને તો આમ થોડો હા ના, મહેમાન તો ગાઈ ના છો ને, આમાં આપણે કોઈને ઘેર જઈએ ને તો આપણો ટાઈમ થાય ને એટલે આપણે પણ નીકળી જઈએ, બરાબર. એટલે મહેમાન વસ્તુ એવું છે, પણ ઘણીની આમ જે માયા છે ને એ આખી અલગ વસ્તુ છે. કારણ કે મારા 2 ભણીઓ અને અમારા બુન બધા જોવા ને એટલે આપણને થોડું અફસોસ થયું, બીજું કોઈ નહીં. આમ એવું થયું સારું ફટાફટ છે કે બધો ચો ગાયબ થઈ જાય. એટલે હજી માનતું નહીં કે એવું લાગતું નહીં કે બુનને જ્યો હોય, પણ જેવું કે જતો રહેશે ફાઇનલી. એટલે બધું આવું તો રહેવાનું એમ. એટલે ઠંડા એવો વિચારો કરતા હતા ને એટલે વિચાર કર્યું કે આપણે બ્લોગમાં કહીએ, બરાબર. ને પટીઓને પૂછ્યું ને તો એવાને એવું જ લાગ્યું, આમાં બુનને એવું જ લાગ્યું. કારણ કે ઓગણામ જોયું ને કાંઈ બધો ખાલી જ થઈ ગયો. અને કાલના જોઉં છું, કાલ રાતનો આવ્યો તો ભલે લેટ આવ્યો હતો અને રેત અમે જમ્યો, કારણ કે કાલ રાતે આપણે દાળ બાદી બનાવી હતી અને જમવામાં બધું લેટ થઈ ગયું હતું, કારણ કે ઓલરેડી ઘેરથી જ લેટ હેડ્યો હતો. તો લેટ આવ્યો ને આપણે લેટ જમ્યો, પણ બહુ મજા આવી. અને 2 દિવસ એરો રહ્યો અને હજી એમને કેવું કે બધું ઘેર બાજરીને એવું કામ ચાલુ જ છે, એટલે બરાબર. એટલે આપણે કોઈ વધારે રોકાય ને, પણ આવ્યો એટલે આનંદ થયો. અને જો અમુક બધો આ બાજુ અમારે રસોડો બનાવી શીખશે કે નહીં, એમ શું કરે છે બોલો. ખવડાવું જ નહીં, એમાં તો ખાવું એને મને ભૂખ જ ગઈ. એટલે એમ કે શરૂઆત કરે છે કે નહીં, છેલ્લા વાગે 6:30 થયા છે. હા, એટલે કીધું હજી કિચનમાં આવીશું ને વાહણ બધો ચાલો પડી રહ્યો છે. એટલે હજી મન તો મનતું જ નહીં કે જતો રહ્યો એવું લાગતું જ નહીં, કારણ કે તાનો વિચાર કરતો કે ભોળીએ પાછળ હશી, પણ આ તો ગુડ્ડું લઈને આવી આપણે તાન બધા જ ને, એટલે ફટાફટ બધા વેરાઈ ગયો. અને ગાઈસ જો અમે કેરીઓ મૂકી હતી ને તે આ જુઓ કેરી પાકી જઈએ, અમે જોઈએ અમે ચાણ ખાવાનું મેળ પડે છે. અરે કાપીને ખાવી તો હાલમાં ચાલુ કરી દો. એવું તમે તવા નિભાવતું તે એમ કીધું તવા નિભાવ તો ખાટી લાગે એવું છે પણ હું જકા હા તમે ઢસા પાડી છે ને તે જો પડી છે ને ડાક પડવા માંડી છે. એ તો એ દાડા જોયું વાતાવરણ જોયું હતું તમે? વાતાવરણ જોયું તો ના કહું વિચાર હતો બ્લોગમાં આપણે કીધેલું જ છે કે આપણે ડોલથી ઉતારવાની છે, પણ આ તો વાવાઝોડું હું તો ઉપર ચોથી મેળાવો એટલે જે પસવાણી છે ને એ બગડવા મને ડાક પડી જાય. એ તો થાય જ, એ નિયમ છે કેરીનો. કેરી પસળાય ને એટલે અંદરથી પેલો જેનો પેલો શું કહેવાય રસ નીકળી જાય ને. ના પસળાય ને એટલે પેલો ઝડપ હોય ને એ હલી જાય, છૂટો થઈ જાય, છૂટો થઈ જાય એટલે બગડવા માંડે એવું હોય. ખુલ્લી રહેવા દો. જો ગાઈઝ આ બધી કેરી આપણે આમ જોઈએ ચાખશું ટાઈમ લઈને, હાલ તો કોઈ ઈચ્છા નહીં આપણે ખાવાની. જો પપ્પા તો મહેસાણા ગયા હતા, આપણે પૂછશે અત્યારે ઘેર આવ્યો છે તો શું કરીને જોઈએ. શું લાયા? ગુડ્ડી માટે લાવ્યો? હે તે તાણ ગૌતમ માટે? ઓહ ચેવો થઈ ગયો રે. કેટલો પાવર છે, કેટલો પાવર છે ભાઈ. ગૌતમ ભા લાયા છે. શું કરીને આવ્યા હતા? થઈ ગયું બ્લેક લિસ્ટ વાળું થઈ ગયું, પેલું બાકી છે કે પાર્સિંગ કરવાનું જવાનું? એ સાણે જવાનું છે? હા ત્યારે 24 કલાક તો લાગશે જ. કોમ કશું સાર હતો એ રે, એ સાર હતો પણ કોમ ના થવા. જો ગાઈસ આ બાજુ પપ્પા લાયા છે ખારી ટોસ છે, ખારી બિસ્કિટ એવું છે. હો આલુ થાળી આલુ. હા ભાઈ અમાર મેડમ છે મોટો માર આપણે કેમ કરવું પડે. મારે ગુડ્ડુ ભાઈ ગુડ્ડુ કે થાળી આલ્યો ને
સબ્જી હું લાય ચોળી બટા હા ઘણા દિવસ અલગ થોડી સબ્જી છે ને ગવાર જ લાવે એ તો પેલા ઈવન ગાટલું છે ને એને કવર ચડાવવાનું છે આ ગુડલીને ઊંઘી સિરીઝ હા તોડજો હાલજો હા તોડો હાલો અમે ટોયકા પાડી પાડી થાક્યા હતા ભાઈ તારા લક્ષ નતું પણ આપણે ગૌતમ ટોયકા નતા પાડે એટલે ચા માટે ગૌતમને આપણે નતું કીધું ચા પીવું ભાઈ રમ બધાને કીધું તું અને ગુડ્ડીને તો જોરેથી હાલે તો નતો પીધો પછી વાલજીને પી લીધો એ અત્યારે કીધું કે મન ચા મી પીધો નહીં બધાને કીધું તું પણ તમે તમારું લક્ષ નતું ગુડ્ડીએ કમ્પ્લીટ પી લીધું ને બતાવી બિસ્કીટ તો અલગ છે આખી પેટર્ન અલગ લાગ્યા હું તો પેલો નાનો ના આવતો ચો ગુડ્ડું તો ખાવા માંડી ભાઈ બસ હા નહીં ખાવું હલો છે ખેડો એક ચલો ખાઈશું અત્યારે વાગે છે 7 અને ભાઈ ગરમીની તો વાત જ આખી લક્ષ એટલે આપણે પાછા ધાબા પર ગયા હતા થોડી વાર પહેલાં અને પાછા પપ્પાને ચાલ્યા ઘરે જઈને આવ્યા તો આપણો જે ગાડી હતી ને એ બ્લેક લિસ્ટમાં નાખેલી હતી તો એનું સોલ્વ કર્યું છે અને જે પાર્સિંગ બાકી છે વીમો થઈ ગયો તો પાછું 24 તારીખ કે 25 તારીખ પાછું છે ને લઈને ગાડી લઈને પાછું પાર્સિંગ કરાવવાનું છે એટલે બહુ ધક્કા હતા અને આજ તો કોમ કોઈ સાર નહોતું 300 રૂપિયામાં બ્લેક લિસ્ટમાં નોમ કાઢવાનું તો ખાલી ડોક્યુમેન્ટ આવવાનો હતો તો બી આખો દિવસ અહીંથી આપણે ઘેરેથી મહેસાણા જવાનું એટલે આખો દિવસ ભાગે એટલા માટે હા એ રહ્યું કવર મૂકી દો એમાં તો ગુડ્ડી ને ખાઈને તારી ઊંઘી જોઈ છે આ તો બધો ઊંઘી રહ્યો હતો ભણ્યો બધો ઊંઘી રહ્યો હતો હમણાં જ જો 4 વાગે ના ના એ લગાજો મસ્ત નવું થઈ જાય હવ એના માપનું જ તો એના માપનું જ છે કમ્પ્લીટ આ ગોદડા ના આવે જ છે ને ગોદડા ના આવે એવી જ છે ને આવી જા ગોદરું જ લાગે એ પાસે ગાડલું ના લાગે ગોદરું થઈ જાય કમ્પ્લીટ થઈ ગયું એ તો દુકાન વાળા સાઈઝ ની ખબર જ હોય તારી એનો ધંધો હોય વેપારીને બધી ખબર જ હોય જયારે ચા ભૂલી ગયા તમે પીવાનું તેમાં પીવું કી યાદ આવ્યો વાસ્તામાં રમવાનું દેવો નથી એ વખત તો આવો ચાંદ બિસ્કિટ આ બીજો હારામાંથી શાકભાજી છે